જય માતાજી મિત્રો, સવારના બધાને મારા જય માતાજી, જય સ્વામિનારાયણ. બીજું મિત્રો, ખુશીની સાથે જણાવવાનું કે આજે 10/8/2026 એટલે કે આજે સિંહ દિવસ કહેવામાં આવે છે. સરકારે આપણે જાહેર કર્યો છે સિંહ દિવસ આજે. ને પહેલાં પણ એક દિવસ આપણે હતો કે યોગ દિવસ, સિંહ દિવસ, આ બધું સરકારે સરસ મજાનું ગોઠવેલું છે. આપણા ભારત દેશની અંદર આપણી ભારતની સંસ્કૃતિ જળવાઈ રહી માટે આપણે સિંહ દિવસની ઉજવણી થાય છે. જંગલ બચાવો, સિંહ બચાવો, આવા બધા નારા સાથે બધી સ્કૂલોની અંદર, ગામની અંદર, સિટીની અંદર મેન માર્ગો ઉપર રેલી પણ નીકળેલી આજે. ને જાગૃત દિવસ કહેવામાં આવે છે સિંહ માટે કે ભાઈ સિંહ દિવસની આજે ઉજવણી થઈ. તો મિત્રો, સિંહની દિવસની ઉજવણી થવામાં આપણને આનંદ છે, ખુશી છે, પણ બીજું પણ થોડુંક ધ્યાનમાં લેવાની જરૂર છે. જેમાં જે આપણે યોગ દિવસ, સિંહ દિવસ જેમ રાખ્યો એમ આવો મારો મહત્વવીય છે વિચાર છે. મારા બ્લોગ દ્વારા તમને પણ કહું છું કે આ જેમ સિંહ દિવસ, યોગ દિવસ થયો એવો એક આપણે ગાય દિવસ એવો હોવો જોઈએ કે એક દિવસ આપણે જોકે હોય જ છે. આપણે બોળચોથની અંદર આપણે ગાયનું પૂજન કરીએ છીએ અને આડે દિવસે પણ બધા ઘણા લોકો ગાયનું પૂજન કરે છે. પણ આ તો આખા ભારતની અંદર એક દિવસ એવો રાખો કે આખો દિવસ જેમ આપણે સિંહ દિવસ ઉજવીએ એમ ગાય દિવસ ઉજવાવો જોઈએ. કારણ કે સિંહ આપણી જે ધરોહર છે એવી જ રીતથી આપણી ગાય જન છે એ પણ આપણું એક બહુ મોટું ધરોહર છે ભારતની અંદર. તો જેમ સિંહ દિવસ ઉજવાય એમ મારી એવી ઈચ્છા છે કે ગાય દિવસ ઉજવાય. અને ગાય આપણને મિત્રો ઘણું આપી જાય છે. પોતાનું જીવન આખું આપણને આપે છે ગાય. ગાયનું આપણે દૂધ, ગળમૂત્ર, છાણ આ બધી પવિત્ર વસ્તુ છે. એની બધી આપણે ધર્મની અંદર બધું લખેલું છે કે ગાયના ગળમૂત્રથી શું થાય, ગાયનું છાણથી શું થાય. એટલે જે સારા કાર્યક્રમો કાંઈ કરવા હોય, પવિત્ર કાર્યક્રમો હોય તો ગળમૂત્ર જોઈએ, ગાયનું છાણ જોઈએ, આ બધી વસ્તુ જોઈએ આપણે પવિત્ર કામ કરવું હોય ત્યારે. અને બધાને ખ્યાલ પણ છે કે ગાય એટલે શું કહેવાય, ગાયને આપણે આ દરજ્જો હું કામ આપવો જોઈએ. પણ છતાંય કોઈ કાંઈ ભારત દેશની અંદર કાંઈ હલચલ થતી નથી. તો મારો એવો અંદાજ છે કે એક દિવસ આપણે એવો સરકાર ફાળવે, એક દિવસ એવો નક્કી કરે ગાય દિવસ, તે આખો દિવસ આપણે ગાયની પૂજા કરીશું. એવો એક દિવસ સરકારને આપણે અપીલ છે, મારા બ્લોગ દ્વારા હું સરકારને અપીલ કરું છું કે ગાયને પ્રાણી જાહેર કરે અને એક એવો વર્ષમાં દિવસ કાઢે કે ગાય દિવસ. જોકે આપણે હિન્દુ ધર્મ મુજબ આપણે ગાયનું પૂજન કરી જ છીએ, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. પણ અત્યારે જે ગાયોની હાલત છે એ ખરેખર બહુ ગંભીર સ્થિતિ છે. તમે જોઈ શકો છો બધા સિટીની અંદર, ગામડાની અંદર કે ગામની અંદર ગાયો લગભગ બધી બહાર જ બેઠી હોય રાત્રે. એમાં ગાયોના જે તસ્કરો છે એ આનો લાભ પણ ઉઠાવે છે. આપણા ગાયોના વાછરડા છે, વાછડી છે, આવું બધું ઉપાડી જાય છે ને મારી નાખે છે. આવું બધું ઘણું ચાલે છે. આવું ન થવું જોઈએ. અને ગાયને આપણે વિશ્વ પ્રાણી નિમિત્તે જાહેર કરે સરકાર અને એક દિવસ ગાય દિવસ રાખે. અને ગાય જીવન જીવે ને આખું તાલગણ આપણને બધું આપે જ છે. ગાયનું દૂધ, ગાયનું ઘી, ગાયનું છાણ, ગાયનું મૂત્ર, આ બધું આપણા હિન્દુ ધર્મની અંદર જ્યારે પવિત્ર કામ કરી ત્યારે આ બધી વસ્તુને આપણે ઉપયોગ કરીએ છીએ. બરાબર. જેમ સિંહ દિવસ એવું લાગ્યું સરકારને કે સિંહ દિવસ રાખવો, ઉજવવો જોઈએ, સિંહને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરેલું છે તો ગાયને પણ આ રીતે રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવું જોઈએ. અને હવે તો આપણા હિન્દુસ્તાનની અંદર આપણે નહીં પણ મુસલમાનોએ પણ કીધું છે કે ભાઈ ગાયોને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરો એટલે ગાયોનું રક્ષણ થાય અને ગાયોનું જતન થાય તો આપણું આ ગૌધન બચે
ભારત બચે, જેમ જંગલ બચે અને સિંહ બચે એમ આપણે જો આપણું ગૌધન બચશે ને તો આપણું ભારત પણ બચશે. કારણ કે આપણે હજી ગાયોના ગૌમૂત્રમાંથી છાણમાંથી ઘણી બધી એવી ઔષધિ છે કે આપણા આયુર્વેદિકમાં ઉપયોગ થાય છે અને આપણા શરીરમાં આપણે ઉપયોગ કરીએ છીએ. તો વહેલી તકે ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરે અને એક દિવસ ગાય દિવસ બનાવે એવી મારી અપીલ છે સરકારને મારા બ્લોગ દ્વારા.